નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ડભોઈ તાલુકાના ઐતિહાસિક તીર્થધામ કાયાવરોહણ ખાતે સેવાકીય પ્રવૃત્તિનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીંના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે એક ભવ્ય મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને હરિભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ધર્મ ધુરંધર 1008 શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી ધોલેરા ધામ સ્થિત શ્રી મદન મોહનજી મહારાજના મંદિરના 200મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે તમામ સ્વામિનારાયણ મંદિરોમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કાયાવરોહણ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી આ એક દિવસીય શિબિરમાં હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ રક્તદાતાઓની લાંબી કતારો જોવા મળી હતી. આ મહારક્તદાનમાં 100 યુનિટ રક્ત એકત્ર કરી હરિભક્તોએ પાટોત્સવની ઉજવણીને અર્થપૂર્ણ બનાવી હતી. મંદિરના કોઠારી સ્વામી અને યુવક મંડળના સભ્યોએ આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જય શ્રી સ્વામિનારાયણ સહ જણાવતા આનંદ અનુભવીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે બંધાવેલ મંદિરોમાં ધોલેરામાં શ્રી મદન મોહનજી મહારાજની સ્થાપના કરેલ તેના 200 વર્ષ પૂર્ણ થતા હોય તે ઉપલક્ષમાં સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તેમજ ભાવિ આચાર્ય શ્રી 108 શ્રી નુજેન્દ્ર પ્રસાદની પ્રેરણાથી દેશ વિદેશમાં વસતા ભક્તો હરિભક્તો દ્વારા અનેક ધાર્મિક ઉત્સવ અનુષ્ઠાનો ઉપરાંત માનવ સેવાલક્ષી કાર્યોમાં ભાગરૂપે આજરોજ ડભોઈ તાલુકા કાયાવરોહણ મુકામે તારીખ 22/2/2026 રવિવારના રોજ સ્વામિનારાયણ મંદિરમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હરિભક્તો ઉપસ્થિત રહી રક્તદાન કરેલ છે. જય શ્રી સ્વામિનારાયણ. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.